લાજ રે આવો ને ગોમત ગોરી છોડીને લાજ રે સાહેબાની ચૂંદડી મોડી આવી આજ રે આવો ને ગોમત ગોરી આવો ને ગોમત ગોરી છોડીને લાજ રે સાહેબાની ચૂંદડી ઓડી આવી આજ રે આવો ને ગોમત ગોરી છોડીને લાજ રે સાહેબાની ચૂંદડી ઓડી આવી આજ રે હે આવો ને ગોમત ગોરી છોડીને લાજ રે સાહેબાની ચૂંદડી ઓડી આવી આજ રે હે આવો ને ગોમત ગોરી છોડીને લાજ રે જગમાર, તમે મારી એક વાત માનશો? એક તો શું 1000 વાત માનવા તૈયાર છું. કે તો પૂનમનો ચાંદ ઉતારી દઉં, કે તો મારા પ્રાણ પણ આપી દઉં. અરે અરે જગમાર, આવું હું કરવા બોલો છો? તમે તો કરોડ વરેના થાવ. મને તો ખાલી એટલી જ ઈચ્છા છે કે આવી હજી એક મેઘા ડંબર ચૂંદડી તમે મને લાવી આપો. અરે ગોમત, એમાં શું, મારી વાટ જોજે. હમણાં જ આવી મેઘાડમર ચૂંદડી લાવી આપી. હે દ્વારકાના રાજા, તું સૂતો હોય તો જાગજે. હું તને ચેતવવા આવી છું રાજન. જગમાર તારે ત્યાં મેઘા ડંબરની ચૂંદડીની ચોરી કરવા આવશે. હું માં મેલડી તને સપને આવીને કહું છું કે નીંદરમાંથી જાગને આ ચોરી થાતી રોક. અરે સિપાહીઓ, એક કવતા 21 હાજર છો. જી શહેનશાહ. કોઈ હિન્દુની દેવી મને સપને આવીને કીધું કે જગમાલ આપણા રાજની અંદર ચોરી કરવા આવે છે, તો એનો ખાસ પહેરો રાખો. જેવો હુકમ. અરે મહારાજ, આ જગમાલ આપણા રાજમાંથી ચોરી કરતા પકડાઈ ગયો છે, તો લ્યો આ ગુનેગાર. અરે સિપાહીઓ, એના તોપના નાળસે બાંધી દો એને. બહુ સારું મહારાજ, હાલમાં એને તોપના નાળસે બાંધી દઈ. વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો માં જેલમાંથી ને છોડાવો માં મેલડી વારે આવો વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો
અમે બાલુડાને તું માડી વારે આવો મેલડી વારે આવો હે હું ગોમતના પ્રેમમાં ભૂલ્યો હું અભિમાની થઈને ભૂલ્યો હું તો અભિમાની થઈને ભૂલ્યો હે વારે આવો માં મેલડી વારે આવો યાદ કરું છું અંતરથી આવો મારી જેલમાંથી છોડાવો મારી જેલમાંથી છોડાવો હે વારે આવો માં મેલડી વારે આવો માં જેલમાંથી ને છોડાવો માં મેલડી વારે આવો હે વારે આવો માં મેલડી વારે આવો હે વારે આવો માં મેલડી વારે આવો હે વારે આવો માં મેલડી વારે આવો અરે જગમાલ, તોપના નાળસે તને બાંધ્યો છે. હવે પલી તો સાંપની એટલી જ વાર છે. તો તારી શેલી કોઈ ઈશા? શેલી ઈચ્છા એટલી છે મહારાજા, કારણ કે મારા બે હાથ બંધાયેલા છે. મારા હાથ બે છૂટા કરો તો મારી કેળેક 100 વેતનો પાવો છે, એના બે સૂર મને વગાડી લેવા દો. બહુ સારું. સિપાઈઓ, એના હાથ ખોલી નાખો. બહુ સારું મહારાજ. અરે સિપાઈઓ, બાંધી દો એને. બેટા જગમાલ, તે મને યાદ કરી? હા માં, આ સંકટમાંથી મને ઉગાર માં. હું તને મદદ તો કરું દીકરા, પણ પછી ગુમતનું શું? અરે માં, ગોમતને તો ઘીરે જઈ પાટું મારી
સીમાડાની બહાર કાઢી મૂકીશ. બેટા જગમાલ, વિચારીને બોલસ ને, તું બોલીને ફરી ન જાતો હો દીકરા. અરે માં, હું કાંઈ બોલીને ફરું? તે મને અત્યાર સુધી બહુ છેતરી, પણ તે મને ગોમતને ભૂલી જવાનું વચન આપ્યું છે. તેથી જો લે, હું તને આ બંધનમાંથી મુક્ત કરાવું છું. ને જો આ ધોળકાના રાજાના તોપમાંથી ગોળાની બદલે ફૂલ ન વરસાવું ને, તો હું તારા બાપની દેવી નહીં. જય હો માં મારી. અરે સિપાહીઓ, સાપી દો પલીતો. જી મહારાજા. મહારાજ, પરીતો તો ચાપી દીધો, પણ તોપમાંથી ગોળાની બદલે ફૂલની વર્ષા થઈ. નક્કી કોક દેવનો પ્રતાપ છે. અરે હા સિપાહીઓ, તો એ જગમાલને છોડી મૂકો અને હાર પહેરાવી અને વિદાય કરો. બહુ સારું મહારાજા. હા, માને વચન તો આપ્યું છે કે ઘીરે જઈને હું ગોમતને કાઢી મૂકીશ, પણ ગોમતને થોડી ભૂલાય? એ તો કહેવાનું હોય. ગોમત તો મારો ભવ ભવનો સાથ છે. જગમાલ, જગમાલ, તમારી આવી હાલત કોણે કરી? તમારી આવી અવદશા? અરે ગોમત, ધોળકાના રાજની અંદર હું ચોરી કરવા ગયો, ત્યાં મને બંધેવાન કર્યો, એને મારી એવી હાલત કરી. માં મેરડીએ મને છોડાવ્યો અને માં મેરડીને કીધું તું કે ઘીરે જઈ અને ગોમતને હું ઘરની બહાર કાઢી મૂકીશ. હે? આ શું બોલ્યા જગમાલ? જગમાલ, તમે મને હંમેશને માટે ભૂલી જાશો? તમે તમારી ગોમતને ભૂલી જાશો જગમાલ? અરે ગોમત, ઈ તો કહેવાનું હોય, કાઢી થોડી મૂકવાની હોય. બેટા જગમાલ, તે મને વચન આપ્યું હતું કે ગોમતને હંમેશ માટે ભૂલી જઈશ. હું પાવાના રાગની દેવીમાં મેલડી. તું મને છેતરીને તે આપેલું વચન ભૂલવા તૈયાર થયો છે? અરે માં, ગોમતને થોડું ભૂલી જવાય? ગોમતના રૂપ સામું તો જો માં. માને દીધેલ વચનની આમન્યા ન રાખે એ દીકરાનું આ જગતમાં કોઈ દી ભલું ન થાય. જગમાલ, તું ભલે મારું માન ન રાખે, પણ મારો બીજો એક દીકરો છે જે કોઈ દી મારો વેણ ઉઠાવતો નથી. લાવ, મારા એ દીકરા જીવનને બોલાવું. અરે માં, મને બોલાવવાનું કારણ? સાંભળ બેટા જીવન, તારા માટે નિર્ણયની ઘડી આવી ગઈ છે. મને જણાવ કે તારે મારી કોર રહેવું છે કે તારા ભાઈ કોર? અરે માં, હું તો તારા દીનો જ છું અને તારા દીનો જ રહેવાનો છું. મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી દીકરા જીવન. તો સાંભળ જગમાલ, આજથી હું તમારા વંશના 2 વાડા પાડું છું. મને કોઈ પરવા નથી માં. જગમાલ, તારા કૈરાક તું ભોગવ. અરે માં, તું મારા ઠાકર કરતા તો મોટી નથી ને. મારે તો જોઈએ ગોમત, ગોમત ને ગોમત.
વલભીપુરના પાદરમાં વણજારાની કોઠું જાય છે. ભલે માં મેરડી આપણી પાસેથી ખસી ગઈ, પણ આપણો ઠાકર તો આપણા ભેગો છે ને. હા, એટલે હું ચોરી કરવા જાઉં છું. માં મેરડીને પણ ખબર પડે કે જગમાલના કાંડામાં કેટલી તાકાત છે. જગમાલ, તમારે હજી ચોરી કરવા જાવ છે? હા ગોમત, જગમાલ, તમે ચોરી કરવા જાવ તો શું, પણ એટલું યાદ રાખજો કે મને 5 મહિનાના ઓધાણ છે. એટલી વાત યાદ રાખજો હો જગમાલ. અરે ગોમત, તારા આયે હિંમત રાખજે, હું જરૂર પાછો આવીશ. બેટા જીવન, કામરૂ દેશમાં નુરિયા મસાણી અને ચીંજોડી ઝાપડીનો ત્રાસ વધી ગયો છે દીકરા. આ રાક્ષસો જીવ માત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જવું છે અને નુરિયા મસાણીને મારવો છે. અરે માં, મારે પણ કામરૂ દેશમાં આવવું છે. તો તમે કામરૂ દેશમાં જાતા હોય તો મારે પણ કામરૂ દેશ જોવો છે અને નુરિયા મસાણીને પણ જોવો છે. અહીં મારું રહ્યું છે કોણ માં? કામરૂ દેશ માર જાવું છે, મારી સંગાતે મારે આવવું છે. હે કામરૂ દેશ માર જાવું છે, મારી સંગાતે મારે આવવું છે.
હાલ તું સંગે રેજે કામરૂ દેશ મોન મેલી દેજે હવે હાલ માડી હાલ તું સંગે રેજે કામરૂ દેશ મોન મેલી દેજે મેલ વીરા મેલ માર માડગડો માર્ગ મેલીને વીરા વેગડો રે મેલ વીરા મેલ માર માડગડો માર્ગ મેલીને વીરા વેગડો રે જીવતા માણસના માંસ ખાતો કરતો થઈને મધ માતો જીવતા માણસના માંસ ખાતો કરતો થઈને મધ માતો હે માડી અનેક દંતો માર્યા તમે અનેક ભક્તો તાર્યા તમે હે માડી અનેક દંતો માર્યા તમે અનેક ભક્તો તાર્યા તમે હાલ વીરા હાલ મારા જીવણિયા આજે બોલાવે મેલડીમાં હાલ વીરા હાલ મારા જીવણિયા આજે બોલાવે મેલડીમાં એ આલો પાથઈને તારી સાથે રહું નુરિયા મહાણી તારી દઉં આલો પાથઈને તારી સાથે રહું નુરિયા મહાણી તારી દઉં હે ધન્ય ધન્ય મારી મેલડીમાં વંદન વંદન તને મેલડીમાં એ હવે ધન્ય ધન્ય મારી મેલડીમાં વંદન વંદન તને મેલડીમાં હાલ વીરા હાલ મારા જીવણિયા આજે બોલાવે મેલડીમાં હવે હાલ મારી હાલ તારી સાથે આવું કામરૂ દેશમાં ભેળો આવું હાલ વીરા હાલ મારા જીવણિયા આજે બોલાવે મેલડીમાં હવે હાલ મારી હાલ તારી સાથે આવું કામરૂ દેશમાં ભેળો આવું હર હર સૂર્ય રમે
આજે જીંજુડી જાપણી મેને માસ લેવા મોકલી છે તો હજુ કેમ નો આવી મને ભૂખ લાગી છે અરે જીંજુડી ઉડકણી અને તેના ભયોને આયા બોલાવ અને ભૂતિયા વડની ચોકે સોંપી દો અને ભંગીને મસાણની ચોકે સોંપી દો રમી
ક્યાં ગયા ઉડનકી ને એના ભાઈઓ ને ભૂંગીને પણ બોલાવું. ઉડનકી, તારે અને તારા ભાઈઓએ ભૂતિયાવળની ચોકી કરવાની છે અને ભંગી, તારે મસાણની ચોકી કરવાની છે. જીવતું કે મરેલું માંસ નૂરિયાની સામે હાજર કરો. અરે માં, આપણે કામરૂ દેશમાં તો આવી જા, પણ પહેલા મારે મસાણ જોવું છે. ભલે બેટા, પણ તારા પર કોઈ સંકટ ન આવે એટલે તારું રક્ષણ કરવા હું અદ્રશ્ય રૂપમાં તારી સાથે આવું છું. બહુ સારું માં, હું જાઉં છું. હા, બહુ સારું. હાલ ને હાલ હું મસાણની ચોકી કરું છું. મસાણમાં એક જીવતું માંસ આવ્યું છે. તો ચાલો ઉડનકીને જઈને ખબર આપો કે માયાવી શક્તિથી એને ઘોળવી અને નુરિયા પાસે લઈ જાય. ઉડનકી અને એના ભાઈઓને મેં માંસ લેવા મોકલ્યા. હજુ કેમ ન આવ્યો? લાવ, રૂપિયા વડે તપાસ કરું. અરે જુવાન, જુવાન, મુझ ભૂખ્યારીની મદદ કરો. મારા ભાઈને બચાવો. એક રાક્ષસ એને હેરાન કરે છે. ક્યાં છે પેલો રાક્ષસ? ચાલો હું તમારી હારે આવું છું, મને બતાવો. ઈ તો તને સેવકરવા માટે મેં કીધું હતું. મારે તો તારું તાજું માંસ જોઈએ છે. હવે તું જો મારું સાચું રૂપ. અરે માં, તું કહેતી હતી કે હું અદ્રશ્યમાં તારી હારે છું. અરે માં, મને મોતના મુખમાંથી બચાય, કારણ કે આ રાક્ષસો મને મારી નાખશે માં. મારા સાચા ભક્તને રંજાડનાર રાક્ષસો, હું હમણાં ને હમણાં તમારો વધ કરીશ. મરવા માટે તૈયાર થઈ જાઓ.
જોડિયાર જોડિયાર
મને મારી નાખે પહેલા હું ભાગીને વાળમાં સંતાઈ જાઉં. ભાગ જીજુડી ભાગ. ભાગી ભાગીને ક્યાં જઈશ? તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ ને તારો વધ કરીશ. અને ઉડકણી અને તેના ભાઈઓને મેં માંસ લેવા મોકલ્યા છે તો હજુ કેમ ન આવ્યા? લાય જઈને તપાસ કરું. હુક્કો! હું લુરિયો મસાણી. મારી જીંજુડીને મારનાર તું કોણ? હું માં મેલડી, અસુરોનો નાશ કરીને નિર્દોષના જીવોનું રક્ષણ કરનાર માં મેલડી. અને તારી જીંજુડીને નકટી કરીને વાવમાં મારી એટલે આજથી મારું નામ જગતમાં નકટી વાવની મેલડી તરીકે પ્રચલિત થશે. અને હવે તારો પણ અંત નજીક છે. મોતને ભેટવા તૈયાર થઈ જા. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. Ha 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 ha!
દર્શન કરવા હોય કરી શકે છે. આજથી તમારું training અત્યારે પૂરું થાય છે. તો ક્રોધાળી મેલડી મમતાળી જંગે ચડું તો ક્રોધાળી વાવના ને જાવાળી મેલડી મેલડી મમતાળી જંગે ચડું તો હમિયાના મોઢવાળી મોકળ સવારી કરનારી રે હમિયાના મોઢવાળી મોકળ સવારી કરનારી તો રોજ પાઠ દેનારી